હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂરના લાડુ. આને તમે સુગર ફ્રી લાડુ પણ કહી શકો છો. આ લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે અને રોજ તમે સવારે એક લાડુ ખાઓ તો તમારે ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. તો એના માટે આપણે 200 ગ્રામ જેવી ખજૂર લઈશું. આ ખજૂરના મેં ઠળિયા કાઢી લીધા છે. તમે સીડલેસ ખજૂર પણ લઈ શકો છો. એના માટે આપણે ગુંદર, અખરોટ, બદામ, સૂરજમુખીના બી, કાજુ અને કોળાના બીજ લીધા છે. હવે આપણે એક મિક્સર જારમાં ખજૂરને પીસી લઈશું. પછી આપણે બીજા જારમાં કાજુ, બદામ, અખરોટ, સૂરજમુખીના બી અને કોળાના બી લઈશું. આને પમ્પકિન સીડ પણ કહેવાય છે. એને આપણે મિક્સરમાં અધકચરો પાવડર કરી દઈશું. હવે આપણે એક કડાઈમાં 1 ચમચો ઘી લઈશું અને આ ઘીમાં આપણે 2 ચમચી ગુંદર તળી લઈશું. ગુંદર તળતી વખતે તમારે ગેસ ફૂલ રાખવાનો નથી, એકદમ ધીમા ગેસ ઉપર જ તમારે ગુંદર તળવાનો છે, જેથી અંદરથી પણ સરસ તળાઈ જાય. આ રીતે આપણે બધો ગુંદર તળી લઈશું. હવે આપણે બધો ગુંદર તળાઈ ગયો છે. હવે એને આપણે એક વાટકીની મદદથી એનો ભૂકો કરી દઈશું. એને આપણે મિક્સરમાં નથી કરવાનો. હવે આપણે એ જ ઘીમાં ખજૂર આપણે જે પીસી હતી એને શેકી લઈશું. આ વખતે પણ આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. ધીમા તાપે આપણે ખજૂરને સારી રીતે શેકી લઈશું. ખજૂરને શેકવાથી લાડવાનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણી ખજૂર શેકાઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટનો ભૂકો કર્યો હતો એ ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડો થોડો કરીને ઉમેરતો જવાનો અને હલાવતા જવાનું. હવે જે વધેલો ડ્રાયફ્રૂટનો ભૂકો છે એ ઉમેરી દઈશું અને આપણે જે ગુંદર તળ્યો હતો એનો ભૂકો કરેલો છે એ પણ અંદર ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બધું ખજૂરમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એના નાના નાના લાડુ વાળીશું. મેં અત્યારે આના લાડુનો શેપ આપ્યો છે. તમે એને થાળીમાં કે કોઈ ટ્રેમાં ઠારીને એના પીસ પણ કરી શકો છો. આ લાડુ જેવા સરસ દેખાય છે એવા સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.